અત્યારે છે ઉત્તરાયણ ને ઉત્તરાયણના દિવસે આપણે નાઈ ધોઈને ચડી ગયા છીએ ઢાબા ઉપર તો જઈએ છીએ. ચલો તો બધાને મારા હેપી ઉત્તરાયણ. તો મિત્રો આપણે લઈ લીધા પતંગ અને દોરો, તો ચલો આપણે પતંગ ચગાવીએ. ચલો તો મિત્રો મારું પતંગ ચગી રહી છે સણાનાટ સણાનાટ સણાનાટ. તો મિત્રો તમે દેખી શકો છો કે મારી પતંગ કેવી ચગી રહી છે. સણાનાટ 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 હેલે જી. નવી આપણે ફિરકીથી નવી પતંગ લઈશું અને દોરો બાંધી રહ્યા છીએ. અને આ છે મારી દોરી. और आप सब देख सकते हो ये है हम. તો મિત્રો હું પતંગ ચગાવી રહ્યો હતો અને મારી પતંગ તૂટી ગઈ છે. તો મિત્રો મારી મમ્મીએ મારા માટે મમરાના લાડવા બનાવ્યા છે, તો થોડીક ભૂખ લાગી છે તો થોડા ખાઈ લઈએ. મેં તો કેટલી મહેનત કરી પણ મારી પતંગ તો વળી વળીને મારા ઢાબા ઉપર જ આવે છે. મને લાગે મારી પતંગને મારું ઢાબું જ ગમી ગયું છે. ચાલો મિત્રો તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા બેસી જઈએ. મારા પપ્પાએ આપણા માટે સરસ એવા જલેબી અને ફાફડા લાવ્યા છે, તમે દેખી શકો છો. તો મિત્રો આજે આપણે જોશું કે ઉત્તરાયણનું મહત્ત્વ શું છે. તો મિત્રો કે ઉત્તરાયણના દિવસે સ્નાન, દાન અને સૂર્ય ભગવાનની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું હોય છે. દિવસે લાલ કપડાં, ઘઉં, ગોળ, મસૂરની દાળ, તાંબુ, સોનું, સોપારી, લાલ ફુગ્ગો, નારિયેલ, દક્ષિણા વગેરે સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવતું હોય છે. એવું કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિના શુભ સમયમાં દાન આપવું તમને શુભ ફળ આપે છે. તો મિત્રો તમારાથી થાય એટલું તમે દાન કરી શકો છો. તો ઉત્તરાયણ છે મોજ કરવાની.